નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા શહેરમાં વધતા પ્રદૂષણને ડામવા અને સ્વચ્છતા જાળવવા માટે વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે મહત્વનું પગલું લેવામાં આવ્યું. વીએમસીના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આજે મિસ્ટ કેનન મશીનનો સફળ ડેમો યોજવામાં આવ્યો હતો. વડોદરા મહાનગરપાલિકાના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા શહેરના રસ્તાઓ પર ઉડતી ધૂળ અને વાયુ પ્રદૂષણને રોકવા માટે અત્યાધુનિક મિસ્ટ કેનન મશીન વસાવવાની તૈયારી શરૂ કરવામાં આવી છે, જેનો આજ રોજ અધિકારીઓની હાજરીમાં ડેમો કરવામાં આવ્યો હતો. આ મિસ્ટ કેનન મશીન હવામાં પાણીનો અતિ સૂક્ષ્મ છંટકાવ કરશે, જેથી વાતાવરણમાં રહેલા પ્રદૂષિત કણો જમીન પર બેસી જશે. આ ઉપરાંત રસ્તાઓની સફાઈ અને શહેરના મુખ્ય માર્ગો પર આવેલા ઊંચા વૃક્ષો પર જામેલી ધૂળને સાફ કરવા માટે પણ આ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ઉનાળાની સિઝન અને ટ્રાફિકના કારણે હવામાં જે પ્રદૂષણ વધે છે તેને અટકાવવા માટે આ ટેકનોલોજી આશીર્વાદરૂપ સાબિત થશે. મશીનની કેનન એટલે કે તોપ જેવો હિસ્સો 360 ડિગ્રી ફરી શકે છે, જે દૂર સુધી પાણીનો છંટકાવ કરવાની ક્ષમતા ધરાવે છે. સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા આ મશીનની ક્ષમતા ચકાસ્યા બાદ ટૂંક સમયમાં તેની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં તેનો કાયમી ધોરણે ઉપયોગ શરૂ કરવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આ મિસ્ટ કેનન મશીન વડોદરાના રસ્તાઓ પર ફરતું જોવા મળશે, જેનાથી શહેરની આબોહવા વધુ શુદ્ધ બનશે અને નાગરિકોને ધૂળ અને પ્રદૂષણમાંથી રાહત મળશે. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. કટ મારી દો અને 13 નંબર વિડીયો સેવ કરો. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.